ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે જાશું તો આપણે તો વિચાર કરીએ કે લાલાનું સ્વરૂપ આપણે જોઈએ છીએ, ફોટામાં જોઈએ છીએ. ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન સ્વામિનારાયણ, એનું સ્વરૂપ તો કંઈક બીજું અલગ છે. અને ભગવાન જગન્નાથનું સ્વરૂપ આવું કેમ? તમે દર્શન કરવા જાઓ, ભગવાન જગન્નાથ કેવા છે? ગોળ નેત્રો વાળા છે, એને પાપણ નથી, બરાબર ને? અને આ ભગવાન એવા છે કે આપણે તો ભગવાનના મંદિરમાં દર્શન કરવા જઈએ, પણ આ ભગવાન નગરચર્યાએ નીકળે કે હું સમાજને જોવા માટે નીકળું છું. જગતનો નાથ એ જગન્નાથ છે. ભગવાનનું સ્વરૂપ કેવું? એના હાથ સામે છે. ભગવાન જગન્નાથ કહે કે મારી આંખમાં પાપણ નથી. કેમ નથી? એનું પણ કારણ છે કે હું જગતને જોવામાં, હે ભક્ત, તને જોવા માટે એક ક્ષણ પણ મારા નેત્રોને બંધ કરતો નથી. અહર્નિશ સતત માટે હરિહી સર્વત્ર સર્વદા, वो सर्वत्र है, सदैव है. ભગવાનના હાથ આગળ છે. કેમ? હું મારા ભક્તને આલિંગન આપવા માટે હું આવ્યો છું. ભગવાન નગરચર્યાએ નીકળે એવા જગદીશના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. જે ભૂમિમાં મંદિરે દર્શન કરવા આપ જાશો ને, જગત મંદિર, એ જગ્યાએ એક પર્વત હતો. એ પર્વતનું નામ છે નીલાંચલ પર્વત. કેવો પર્વત? નીલાંચલ પર્વત. અને આ પર્વતની ઉપર ભગવાન નીલમાધવની પૂજા થતી. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા, જેને સ્વપ્ન આવ્યું કે રાજા, આ ભૂમિ ઉપર હું એવા સ્વરૂપે બિરાજમાન છું કે સદૈવ હું ભક્તોને દર્શન આપવા માટે આવું, એવું સ્વરૂપ મારું છે. હવે એ જમાનામાં ત્યારે મોબાઈલ નહોતા, ઇન્ટરનેટ નહોતા. આ પ્રભુને શોધવા ક્યાં? આ પર્વત આવેલો ક્યાં? મેપની સિસ્ટમ નહોતી, નગર તો મેપમાં જોઈને નીકળી જવાય. એટલે સૈનિકોને મોકલ્યા પૂર્વ દિશામાં, દક્ષિણ, ઉત્તર, આ જે જગ્યાએ મંદિર છે, જ્યાં નીલાંચલ પર્વત. ઇન્દ્રદ્યુમ્ન રાજાનો પ્રધાન આ ક્ષેત્રમાં આવી અને જોયું તો વિશાળ પર્વત, અને ત્યાં કોઈ બાપ દીકરી રોજ પૂજા કરવા જાય છે. ભગવાન નીલમાધવને જોયા, પ્રભુના દર્શન કર્યા. આ રાજાને મારે વાત કરવી છે. આ સ્વરૂપ પ્રભુનું રાજાના રાજ્યમાં હોવું જોઈએ. ઇન્દ્રદ્યુમ્ન રાજા પાસે એ પ્રધાન આવ્યો અને કહ્યું કે રાજન, હું પૂર્વ દિશામાં ગયો અને ત્યાં આ નીલાંચલ પર્વત ઉપર ભગવાન નીલમાધવની પૂજા થાય છે. રાજા મનમાં વિચાર કરે કે હું આટલો મોટો રાજા જો ભગવાનને ન લાવી શકું. પ્રભુ કે આ નહોતું કરવાનું. હું કરતો હાલી નીકળમાં, મોટપમાં નથી બહુ સારું. લોટ પાણીનો લાડવો પકડાવશે, બીજું બધું પરબારું. 7 માળના મહેલ બનાવ્યા, એમાં ફર્નિચર ન્યારું ન્યારું, પણ એમાં 7 વેતનો સાથરો તારો, બીજું બધું પરબારું. રાજા, આ હું નહોતું લાવવાનું. ભક્તિમાં ક્યારેય દંભ ન ચાલે, ભક્તિમાં ક્યારેય પાખંડ ન ચાલે. ઇન્દ્રદ્યુમ્ન રાજા અભિમાન સાથે આ ભૂમિમાં આવ્યા. એ નીલાંચલ પર્વત પાસે આવી ભગવાન નીલમાધવની મૂર્તિને પોતાના રાજ્યમાં લઈ જવાની જ્યારે કોશિશ કરે, એટલે રાજાની સામે જ રાજા જોવે એમ આખો પર્વત ભૂમિમાં સમાઈ ગયો. ઇન્દ્રદ્યુમ્ન રાજાને ભૂલ સમજાય, ભગવાન પાસે માફી માંગી, હે પ્રભુ, મને માફ કરો. આપણાથી કોઈ ભૂલ થઈ હોય તો આપણે આપણા માતા પિતા પાસે માફી માંગીએ અને આપણને ભૂલમાંથી માફ કરી દે. એમ ભગવાને પણ રાજાને ભૂલમાંથી માફ કર્યા છે. કરકે કુસૂર માફ મેરે, જન્મો જન્મ के
किस देवता ने आज मेरा दिल चुरा लिया, किस देवता ने आज मेरा दिल चुरा लिया। करके कसूर माफ मेरे, जन्मों जन्म के किस देवता ने आज मेरा दिल चुरा लिया, किस देवता ने आज मेरा दिल चुरा लिया, किस देवता ने, किस देवता ने, किस देवता ने। दुनिया की खबर ना रही, तन को भुला दिया, दुनिया की खबर न रही, दुनिया की खबर न रही, तन को भुला दिया, भुला दिया। ब्रह्मानंद अपने चरणों में मुझको लगा लिया, किस देवता ने आज मेरा दिल चुरा लिया, किस देवता, किस देवता। સાચા હૃદયથી ભગવાન ઠાકોરજીના ચરણોમાં આપણે જઈએ, ભગવાન આપણી ભૂલોને ભૂલી જાય છે. ભગવાન જગન્નાથજીની માફી માંગી એટલે ભગવાને આકાશવાણી કરી, રાજન આ સમુદ્રના કાંઠે સમુદ્રમાંથી એક વિશાળ વૃક્ષ તણાઈને આવે, આ દરુ નામનું વૃક્ષ, જેમાંથી મારી મૂર્તિનું તમે નિર્માણ કરજો, હું આ ભૂમિની અંદર વિરાજમાન રહીશ, એને મારું સ્વરૂપ તમે જાણજો. વિશાળ દરુ નામનું વૃક્ષ સરોજબેન તણાઈને આવ્યું એટલે રાજાએ બહાર કઢાવ્યું, અનેક પ્રકારના કડિયાને બોલાવ્યા, સીની હથોડી લઈને કામ કરે, પણ એ લાકડામાં કઈ કામ, સીની હથોડી તૂટવા લાગે પણ કામ ન થતું.